નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ કરતા ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન સહિત રાજ્યના 272 બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં 30% અને ખજાનચી જેવા મહત્વના પદ મહિલા વકીલ માટે અનામત રાખવાનો હુકમ કર્યો છે. સુપ્રીમના જસ્ટિસ સૂર્યકાંત NN કોસ્ટિવર્સીની ડિવિઝન બેન્ચે ગુજરાતના વકીલ મંડળોમાં 33% મહિલા વકીલો માટે અનામત રાખવા માંગણી કરી પિટિશનમાં હુકમ કર્યો હતો. હાઈકોર્ટ અને નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર મહિલા ધારાશાસ્ત્રી મીના જગતાપે મહિલા વકીલો માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અનામતની માંગણી કરી હતી. મહિલા ધારાશાસ્ત્રીએ સુપ્રીમમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન, ગુજરાતના ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તેમજ ગુજરાત બાર કાઉન્સિલમાં મહિલાઓ માટે અનામતની માંગ કરતા દલીલ કરી કે ભારતીય બંધારણ સમાનતાનો હક આપે છે, તેમ છતાં ગુજરાતના 272 વકીલ મંડળોમાં મહિલા વકીલ હોદ્દેદારો કે કારોબારી સમિતિમાં નગણ્ય માત્રામાં છે. ત્યારે શું તેને લઈને વાત આગળ વધી અને કેવી રીતે મહિલાઓનો દબદબો વધી રહ્યો છે, જોઈશું આજે ચર્ચા છડે ચોક. તો ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતના 272 બાર એસોસિએશનમાં 30% મહિલા અનામત અંગે સુપ્રીમ કોર્ટે આદેશ કરી દીધો. મહિલા એડવોકેટ મીના જગતાપે સુપ્રીમમાં બાર એસોસિએશનમાં મહિલા અનામત અંગે પિટિશન કરી અને ગુજરાત વિધાનસભા અને લોકસભામાં હાલ 33% મહિલા અનામત લાભ અંગે કાયદો છે. ત્યારે મીના જગતાપની રજૂઆતે ગુજરાત બાર એસોસિએશન સહિત અનેક મંડળોએ સમર્થન આપ્યું. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ સુરેશચંદ્રએ પિટિશન મંજૂર કરી 30% અનામત સાથે ખજાનચી તરીકે મહિલા સભ્યોની નિયુક્તિ કરવા આદેશ આપ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજીશું કે આનું શું મહત્વ છે. સ્વાભાવિક રીતે કે આ ઐતિહાસિક ચુકાદો કહી શકાય. એક રાજ્ય બાર એસોસિએશનની અંદર મહિલાઓ માટે 30% અનામતની વાત સામે આવી છે. મહિલા એડવોકેટ મીના જગતાપે સુપ્રીમમાં પિટિશન કરી હતી. ખજાનચી પદ અનામતની વાત કરીએ, મહિલા વકીલો માટેની આખી વાત છે. સાથે જોવા જઈએ તો અરજીને લઈને આપણે સમજવાની કોશિશ કરીશું કે મહિલા વકીલો માટે 33% અનામતની માંગણી પહેલાં કરવામાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માટે 33% અનામત અંગેનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો સ્વાભાવિક રીતે તમામ ગુજરાત બાર એસોસિએશનને આ લાગુ પડશે. મહિલાઓથી શું ફરક પડશે એ પણ આપણે આગળ સમજીશું. ખાસ કરીને કાયદામાં મહિલાઓનો 30% અનામત શું અસર કરશે, તો ક્યાંક કહી શકાય કે અનેક પ્રકારની પ્રક્રિયાઓમાં વધુ મહિલાઓને લાભ લેવાની તકો મળશે બાર એસોસિએશનની અંદર નિર્ણયને લઈને. સાથે સાથે સશક્તિકરણની વાત કરીએ તો અનામત મહિલા વકીલોને સશક્ત બનાવી શકે છે, તેમજ તેમના મંતવ્યો વ્યક્ત કરવા અને કાનૂની વ્યવસાયમાં યોગદાન આપવા માટે પણ એક પ્લેટફોર્મ પૂરું પાડતું હોય છે. ત્યારે સાથે સાથે સશક્તિકરણ બાદ વિવિધ દ્રષ્ટિકોણ પર આપણે જો ચર્ચા કરીએ તો વધુ મહિલાઓની સંડોવણી સામે ક્યાંક બાર એસોસિએશને વિવિધ દ્રષ્ટિકોણથી લાભ લઈ શકે છે, જે સંભવિત રીતે વધુ સમાવિષ્ટ અને ન્યાયી નિર્ણય લેવા તરફ દોરી જાય છે. સ્વાભાવિક રીતે એક અલગ જ રોલ મોડલનું એક પ્રતિનિધિત્વ કરશે. વધેલું પ્રતિનિધિત્વ અન્ય મહિલાઓને કાયદામાં કારકિર્દી બનાવવા અને નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે પ્રેરણા આપે છે. સાથે સાથે લિંગ અસમાનતાઓને સંબોધિત કરવીની પણ વાત સામે આવે છે. ખાસ કરીને વધુ સંતુલિત અને ન્યાયી વાતાવરણને આના કારણે એક મોટું પ્રોત્સાહન મળી શકે છે. સવાલ છડે ચોકના માધ્યમથી પણ આપણે આજે સમજવાની કોશિશ કરીશું. અનેક સવાલ આજના એક્સપર્ટ ટીમ સાથે આપણે કરીશું. સૌથી મુખ્ય સવાલ છે અનામતની અસરને લઈને. કાયદામાં મહિલાઓને 30% અનામત કેવી રીતે અસર કરશે એ આજે આપણે સમજીશું. સાથે જ આપણે અમલીકરણને લઈને વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ હવે કેવી રીતે થશે એ એક મુખ્ય સવાલ છે. સાથે સાથે અમલીકરણ બાદ સૌથી અગત્યની વાત એટલે કે ભવિષ્યની યોજનાઓ. ભવિષ્યની યોજનાઓને લઈને શું અન્ય સંસ્થાઓ પર તે લાગુ કરશે કે કેમ એ જોવું રહ્યું. મહિલાઓની ભાગીદારીની વાત કરીએ તો શું વધુ મહિલાઓ કાનૂની વ્યવસાયમાં જોડાશે. સાથે સાથે બાર એસોસિએશનનો જે પ્રતિભાવ છે, બાર એસોસિએશનને આ આદેશ વિશે કેવું લાગે છે, આગળ થોડાક દિવસોમાં તેને લઈને પણ ઘણી નવી વાત સામે આવી શકે છે. મોટાભાગે એની વ્યાપક અસર જોવા મળશે. ત્યારે લિંગ સમાનતા માટે આનો અર્થ શું અને કેવી રીતે આપણે સમજીએ એ પણ આજે જાણીશું. સાથે સાથે અરજદારોના દ્રષ્ટિકોણને પણ આજે સમજવો પડશે કે પરિવર્તન મેળવવા માટે શું એવું તો પ્રેરિત કર્યું એ આપણે ડાયરેક્ટ મીનાબેનને જ
પૂછી લઈશું અને આપણે સમજવાની કોશિશ કરીશું. આગળના મહત્વપૂર્ણ પગલાંની વાત કરીએ તો અનામતના અમલ માટે આગળ શું છે એ પણ જાણવું જરૂરી છે. રાજ્ય બાર એસોસિએશનમાં મહિલાઓ માટે 30% અનામતની વાત છે, ત્યારે સંભવિત પડકારો કયા પડકારો હોઈ શકે છે, કેવી રીતે તેને એડ્રેસ કરવામાં આવશે એ પણ જાણીશું. અને લાંબા ગાળાની અસરની વાત કરીએ તો આ નિર્ણય કાનૂની વ્યવસાયને કેવી રીતે આકાર આપશે એ પણ જાણવું અહીંયા જરૂરી છે. તો ચર્ચા છડે ચોકમાં આપણે આગળ ચર્ચા કરીએ. આપણી સાથે ચર્ચા કરવા TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે નિકુંજ સોની, જે સિનિયર લીગલ જર્નલિસ્ટ છે. નિકુંજભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નિકુંજભાઈ, મહિલાઓ માટેના 33% અનામતની માંગ કરવામાં આવી હતી ને ત્યારબાદ 30% માટેની સુપ્રીમ કોર્ટે વાત કરી છે. પહેલાં તો આ આખા નિર્ણયને, આખી પ્રક્રિયાને, ભવિષ્યની અસરોને લઈને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? ભવિષ્યની અસરો લઈને મહિલા સશક્તિકરણની તો વાતો ચાલે જ છે. જી, જ્યાં મહિલા સશક્તિકરણ ના થતું હોય અને લિટિગેશન કરવાની વાત હોય ત્યારે સૌથી પહેલાં એડવોકેટ્સની ભૂમિકા આવે છે. અને કહેવાય ને કે એડવોકેટ ફ્રેટર્નિટી, એડવોકેટ સમુદાય, વકીલ સમુદાયની ભૂમિકા આવે છે. પણ વકીલ સમુદાયમાં જ તે આજે 33% અનામતનું જો અમલ ના થતો હોય તો એ કેટલું આશ્ચર્યજનક કહેવાય. તો એ જે આશ્ચર્ય હતું એ મીના જગતાપ મેડમે પિટિશન કરી અને એમને સુપ્રીમ કોર્ટે પણ ન્યાય આપ્યો કે જે આશ્ચર્ય આખું દૂર થઈ ગયું. એટલે આ એક બહુ જ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવાય ને કે ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. અને બીજી વાત એ છે કે આનું ઇનિશિયેટિવ ગુજરાતમાંથી લેવામાં આવ્યું છે, પરંતુ એનો ફાયદો સમગ્ર દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી થવાનું છે અને ભુજથી લઈને ગુવાહાટી સુધી દરેક જગ્યાએ આખા દરેક રાજ્યોમાં થવાનું છે. એટલે દેશના તમામ બાર એસોસિએશનના મહિલાઓને હવે એક કહેવાય ને કે મજબૂત રિપ્રેઝન્ટેશન મળશે. અને આ રિપ્રેઝન્ટેશનની વાત એટલા માટે મહત્ત્વની છે કે દરેક બારમાં વધતા ઓછા અંશે મહિલાઓ વકીલો કામ કરતા હોય છે. તો મહિલા વકીલોને જો મહિલાઓ જ કોઈ લીડર હોય અને એમની ઓથ મળે, એમનું શેલ્ટર મળે, એમની લીડરશિપ મળે, તો એમના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એવી આશાઓ એકદમ કહેવાય ને ઉજળી થઈ ગઈ છે. અને આનો અમલ તાત્કાલિક ધોરણે થાય એવી આશાવાદ સેવામાં આવે છે. દરેક મહિલાઓમાં અત્યારે બહુ જ ખુશી જોવા મળી રહી છે. અને તમને ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટનો દાખલો આપું તો ગુજરાત હાઈકોર્ટમાં જે વુમન જજ સાહેબોની સંખ્યા છે એ દેશમાં મારી દ્રષ્ટિએ સૌથી વધારે લગભગ 27%થી ઉપર છે. પ્લસ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન છે GHAA, એમની કમિટી મેમ્બર જે કહેવાય ઓફિસ બેરરની કમિટી મેમ્બર, એમાંય 15માંથી લગભગ 8 જેટલા વુમન સભ્યો છે. એટલે ગુજરાત હાઈકોર્ટે તો એની કહેવાય ને કે શરૂઆત કરી જ દીધેલી છે આજની ઘણા સમયથી. પ્લસ આપણા ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા મીના જગતાપ મેડમ જે વર્ષોથી હાઈકોર્ટમાં અને બધે પ્રેક્ટિસ કરે છે, મહિલાઓના અધિકારો માટે એ ઝુંબેશ ચલાવે છે, એમણે સુપ્રીમ કોર્ટમાં ગયા અને એમણે ખુદ દલીલો કરી અને ખુદ દલીલો કરીને કેસ જીતી લાયા છે. લગભગ ગયા શુક્રવારનો ઓર્ડર આવ્યો છે, આ ઓર્ડર પ્રોનાઉન્સ થઈ ગયો છે. આપણી જોડે બ્લેક એન્ડ વ્હાઇટ કોપી આવશે એટલે કોર્ટે શું કીધેલું છે એ એકદમ તલસ્પર્શી માહિતી હું તમને આપવા માટે સક્ષમ થઈ શકીશ. પણ આ ખરેખર એક બહુ જ લેન્ડમાર્ક કહેવાય ને કે જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. અને બીજું કે વકીલ આલમમાં જો મહિલાઓને કહેવાય ને કે રિપ્રેઝન્ટેશન મળે, એમની મજબૂતી આવે તો જાહેર જીવનમાં એ લોકોને જવામાં પણ એક કહેવાય ને કે કાંઈક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આપણે કહેવામાં આવે છે કે વિદ્યાર્થી કાળ હોય તો વિદ્યાર્થી કાળમાં નેતાઓ ઉભરી આવે છે, નેતાઓનો ઉદય થાય છે વિદ્યાર્થી પોલિટિક્સમાં અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવીને. એવી જ રીતે દરેક તાલુકા લેવલથી લઈને છેક હાઈકોર્ટ સુધીના બાર એસોસિએશન હોય એમાં જો વુમનને પ્રતિનિધિત્વ મળે તો એ લોકો પણ એક જાહેર જીવનમાં આવવાનો મોકો મળે છે. અને આ પ્લેટફોર્મના અનુભવ અને એમની આવડતના અને કાયદાના જ્ઞાનના માધ્યમથી એ લોકો જાહેર જીવનમાં પણ લોકોને સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે કામ કરી શકશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જીગર, ખાસ કરીને કહી શકાય કે નિકુંજભાઈ, જે રીતે આખી આ ઘટનાને આપણે જોઈ રહ્યા છીએ, ગુજરાત આમ તો કહેવાય કે દેશભરમાં કોઈ પણ સેક્ટરની વાત કરીએ તો તમામ જગ્યાએ પ્રાથમિક ધોરણે ગુજરાતનું નામ સ્વાભાવિક રીતે ગ્રોથની, ડેવલપમેન્ટની, કન્ટ્રીબ્યુશનમાં નામ આવી જતું હોય છે. તો એક ખૂબ સારું ઇનિશિયેટિવ લોના આખા કહી શકાય કે આખા સેગમેન્ટની અંદર ગુજરાતે લીધું છે, જેને દેશ ફોલો કરશે અને ગુજરાત ફરી એકવાર પ્રેરણાનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે અહીંયા. એક્ઝેક્ટલી, કેમ કે ગુજરાતની અત્યારે ચારેકોર આ લીગલ આલમમાં ચર્ચા થઈ રહી છે. કારણ કે ગુજરાતના જ એક એડવોકેટ મેડમ છે, એમણે આખો ઇનિશિયેટિવ લીધો. જનરલી એવું બનતું હોય છે કે અહીંયા જે પ્રેક્ટિસ કરતા વકીલો હોય છે એ લોકો પિટિશન ફાઇલ કરે છે, પણ જે આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય છે એ આર્ગ્યુમેન્ટ્સ છે એ સુપ્રીમ કોર્ટના જે વકીલ હોય કે જે ત્યાં પ્રેક્ટિસ કરતા હોય એ લોકો કરતા હોય છે, અથવા તો એમનાથી જે સિનિયર કાઉન્સિલ હોય એ પ્રેક્ટિસ કરતા હોય છે. પરંતુ આ મીના જગતાપ મેડમ છે એમણે ના માત્ર પિટિશન ફાઇલ કરી અને એમણે પોતે સુપ્રીમ કોર્ટમાં કહેવાય ને કે મજબૂતમાં મજબૂત અને તર્ક સાથે દલીલો કરી સુપ્રીમ કોર્ટના જે 2 જજ સાહેબો છે એમની બેન્ચને કન્વિન્સ કરી, જે બહુ અઘરું છે, એ કન્વિન્સ કરી અને આવો એક ઐતિહાસિક ચુકાદો લઈને આવ્યા છે.
એટલે સ્વાભાવિક છે કે આજે આપણે તો આજે સમાચાર સાંભળીએ છીએ, પણ હું તો દેશના બધા મીડિયામાં જોઉં છું કે દરેક મીડિયામાં આ સમાચાર છે છવાઈ રહ્યા છે. અને જેટલા પણ એડવોકેટના માત્ર ગુજરાતના જ નહીં, ગુજરાત બહારના પણ જેટલા રાજ્યો છે એ દરેક રાજ્યોના બાર એસોસિએશનમાં આ એક કહેવાય ને કે આની વેબસાઇટ લિંક, આના સમાચાર અને આના ક્લિપિંગ્સ બધું વાયરલ થયેલું છે અને ચારે કોર આની ચર્ચા થઈ રહી છે. એટલે ગુજરાતે વધુ એક ઇનિશિયેટિવ લીધું છે એવું સ્પષ્ટપણે કહી શકાય. ઘણા એવા કેસીસ હોય છે, ચુકાદાઓ હોય છે. ચુકાદા તો ચલો પછીની વાત છે, પરંતુ એ કેસીસ જ્યારે ઇનિશિયેટ લેવલે આગળ વધતા હોય છે ત્યારે એવું વિચારવામાં આવતું હોય છે કે અહીંયા જો કોઈક મહિલા હોત વકીલ તરીકે, જજ તરીકે એને ઇનિશિયેટ કરવામાં, એને રજૂ કરવામાં, તો એક સંવેદનશીલ એક અભિગમ એનો અલગ જ હોય છે. સ્વાભાવિક છે કે મહિલાઓનું એક કુદરતે પ્રકૃતિ બનાવી છે, તો ઘણા બધા કેસીસની અંદર સેન્સિટિવ હોય છે, એડલ્ટરી કેસ હોય છે, લગ્નેતર સંબંધોને લઈને હોય છે, ઇવન સામાજિક કારણોને લઈને. તો ત્યાં મહિલાઓની હાજરી અથવા એ જ્યારે લીડ કરે છે એની એક અસર આગવી અલગ રીતે જોવા મળતી હોય છે. એક ક્રૂરતા નહીં, પરંતુ એક સંવેદનશીલ અભિગમ, એક લાગણીનો એપ્રોચ હોય છે. તો મહિલાઓની એન્ટ્રી પણ વધશે તો લાગે છે કે કેસીસના ચુકાદાઓનું એક આખું વલણ અને એને જે સ્પીડમાં જવું જોઈએ એમાં પણ એક અસર જોવા મળશે. એક વસ્તુ જો તમને કહું, આ એક રિપ્રેઝન્ટેશનની વાત છે, એ વાત એક અલગ છે, અને વધુને વધુ મહિલાઓ બાર એસોસિએશનમાં જોડાય એ વાત અલગ છે. હવે હું તમને કહું કે અત્યારે વધુને વધુ જે મહિલાઓ છે એટલે કે ગર્લ્સ છે એ લોકો LLB 5 વર્ષનું કે 3 વર્ષ કરી અને AIB એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપી અને સનદ મેળવી અને પ્રેક્ટિસ કરે છે. અને ધીરે ધીરે દરેક બાર એસોસિએશનમાં ખાસ કરીને જે મેટ્રો સિટીઝ છે એમાં મહિલા જે વકીલો છે એ લોકોની સંખ્યા, સ્ત્રી વકીલોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પણ રિપ્રેઝન્ટેશન મળશે એટલે એ લોકોને આવવા માટેનું એક ઉત્તેજન મળશે. એ લોકોને કહેવાય ને કે એક મનમાં એક કહેવાય ને કે હાશકારો થશે, ના આપણું કોઈ સાંભળવાવાળું ત્યાં છે. એટલે એ વાત એક થઈ કે વધુને વધુ મહિલાઓ આ બાર એસોસિએશનમાં જોડાવા માટે અને આ જે ઉમદા વ્યવસાય છે જે લોકોના સર્વાંગી વિકાસ માટે, લોકોને ન્યાય અપાવવા માટે, બંધારણનું કહેવાય ને કે બંધારણનો અમલ કરાવવા માટે એ કામ કરે છે. આવા ઉમદા વ્યવસાયમાં એ લોકો વધુને વધુ જોડાશે અને મહિલાઓ જોડાય એટલે કહેવાય ને કે આગનારી પેઢી હોય એને પણ વધારે કહેવાય ને કે સારું એ લોકોને થાય કે ભાઈ ચલો આપણું કોઈ સાંભળનારું છે, આપણને કોઈ ન્યાય આપવાવાળું છે, આપણું ઉપર કોઈ શેલ્ટર છે. એટલે આ એક વાત થઈ. પરંતુ બીજી વાત છે કે જે સંવેદનશીલ કેસો છે એમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ શું? તો એઝ પર માય એક્સપિરિયન્સ અત્યાર સુધીનું મેં કોર્ટનું રિપોર્ટિંગ ને બધું કર્યું 20-22 વર્ષમાં, તો એમાં જોવા એવું મળ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં મહિલાઓની સંખ્યા વધી છે, નો ડાઉટ. પણ જે સ્પેશિયલાઇઝ્ડ કેસો છે, ધારો કે પોક્સોના કેસ એટલે એવું કે જે કોઈ સગીર બાળકો હોય એનું જાતીય શોષણ થયું હોય તો એના આરોપીઓ સામે કેસ ચલાવવાના, એમની જુબાની લેવાની, એ લોકો પોલીસ સામે યોગ્ય કહેવાય ને કે બોલી શકે, પછી સરકારી વકીલ સામે બોલી શકે, કોર્ટ સામે બોલી શકે. એના માટે એક આ પોક્સોના માટે મહિલા વકીલોની ખૂબ જ જરૂરિયાત છે. એમાં અત્યારે વકીલોની જે મહિલા વકીલો હોવી જોઈએ એની સંખ્યા ઘણી બધી ઓછી છે. કારણ કે ઘણી વખત ઉલટ તપાસમાં તે બહુ જ તમે એક કહેવાય ને કે મર્યાદા આવી જતી હોય છે. તેવી જ રીતે ફેમિલી કોર્ટોમાં પણ મહિલા વકીલોની સંખ્યા છે, પણ એમાં પણ જો તમે ફેમિલી કોર્ટોમાં જે મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ આવતા હોય છે, પ્લસ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની પણ મેજિસ્ટ્રેટ લેવલની કોર્ટો ચાલતી હોય છે, એમાં પણ જો મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ વધે તો જે મહિલાઓ શોષિત પીડિત છે, જે લોકો અવાજ કહેવાય ને કે સહન કરે છે, દબાયેલી છે, એ લોકોને એમ થશે કે ભાઈ ચલો આપણું મહિલા વકીલ છે તો આપણે એમને કહેવામાં કોઈ શરમ સંકોચ નહીં થાય, આપણા કેસની જે પણ સાચી હકીકતો છે એ કહેવામાં અમને કોઈ જ જાતનું કહેવાય ને કે શરમ સંકોચ ના થાય, અને અમે યોગ્ય રીતે અમારો કેસ જે સાચી ઘટના બની છે એ મહિલા અમારી લાગણી સમજી, અમારું માઇન્ડસેટ સમજી, અમારી જોડે શું તકલીફ થઈ છે એ સમજી અને અમને આગળ ભવિષ્યમાં તકલીફ ના પડે એવી રીતે ન્યાય અપાવવા માટે એ મહિલાઓ લડી લે. તો આ જે બધા જે કેસો છે, ખાસ કરીને મહિલા આયોગમાં પણ કેસો થતા હોય છે, તો જ્યાં જ્યાં મહિલાઓ સુરક્ષાની વાતો થતા હોય એના કાયદાના અમલીકરણની, ધારો કે આપણે ICC હોય છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી, જ્યાં વિશાખા વર્સસ સ્ટેટ ઓફ રાજસ્થાનનું જજમેન્ટ છે કે દરેક તમારે જે એસ્ટાબ્લિશમેન્ટ હોય ત્યાં તમારે મહિલાઓની કહેવાય ને કે કમ્પ્લેન કમિટી કરવાની હોય છે. એ લોકોને કોઈ પણ જાતનું હેરેસમેન્ટ, જાતીય શોષણ થવું જોઈએ નહીં અથવા એમની છેડતી કે કશું થાય નહીં. તો એવા બધા કેસો પણ એનો પોશ એક્ટ કહેવાય છે. પોશ એક્ટનું લડવા માટે પણ વધુને વધુ મહિલાઓ આગળ આવે તો જે નીચેનું આખું જે મહિલાઓનું મોટું જે મંડળ છે કે જે ખરેખર ન્યાય એ લોકો ઝંખે છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે, પણ કે આપણું બોલનારું કોણ
એવું એ લોકોને થતું હોય છે. એટલા માટે પુરુષો જોડે જતાં એ લોકોને સંકોચ થતો. ઓબ્વિયસલી જાતીય શોષણની વાત આવે ત્યારે બોલવામાં ક્યાંક ને ક્યાંક મર્યાદા આવી જતી હોય છે. તો જ્યારે આવા મહિલા વકીલો વધુને વધુ આવશે તો એનાથી ખૂબ જ ફાયદો થશે. એટલે એસોસિએશન એસોસિએશનનું પ્રતિનિધિત્વ મળ્યું, પણ એની જે અસર છે એ અત્યારે તાત્કાલિક જોવા નહીં મળે, પણ ધીરે ધીરે ગ્રાઉન્ડ લેવલ ઉપર એની અસર જોવા મળશે. બિલકુલ બિલકુલ ચોક્કસથી સુપ્રીમ બાર એસોસિએશનમાં મહિલા અનામત અંગે પિટિશન કરી છે એમને, તેવા મીનાબેન જગતાપ પોતે આપણી સાથે જોડાયા છે. મીનાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે TV13ની ચર્ચા છડી ચોકમાં. સૌથી પહેલાં તો અભિનંદન આપને, અને સાથે એ પૂછવા માંગીશ કે કઈ એવી ઘટના, કયો પ્રસંગ જેને આપને આ વિચાર માટે પ્રેરિત કર્યો અને લાગ્યું કે આ નિર્ણય ભવિષ્યમાં કાયદાકીય ધોરણે ખૂબ જ એક સારો સાબિત થઈ શકે તેમ છે? મૂળે તો આનું જે મૂળ છે એ હું એક મહિલા છું તે છે. બીજી વસ્તુ એ છે કે હું શરૂઆતથી જ વિમેન એક્ટિવિટી સાથે જોડાયેલી છું. આમ વિમેન એક્ટિવિસ્ટ ઓલ્સો. મારી કારકિર્દીના અમુક વર્ષો મેં આવી સંસ્થાઓ સાથે જ કામ કર્યું, અને એ સંસ્થાઓ સાથે કામ કરતાં કરતાં મેં જોયું કે ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં મહિલાઓ સાથે શોષણ થાય છે. અને એ શોષણ આજનું નથી, એ સદીઓથી ચાલતું આવ્યું છે, અને ખબર નહીં હજુ કેટલા વખત સુધી ચાલશે. એટલે એ સમય મને એવું લાગ્યું હતું કે એવા કેટલાક એવા ક્ષેત્રો છે કે જ્યાં મજબૂતાઈથી આમાં આપણે આપણો પોતાનો અવાજ બુલંદ કરી શકીશું. અને એટલે જ મેં ફૂલ ટાઈમ મારું જે એનજીઓનું વર્ક હતું એ એનજીઓના વર્કમાંથી મેં મારી વકીલાતની શરૂઆત કરી. જ્યારે મેં આ શરૂઆત કરી ત્યારથી લઈને જ્યાં સુધી મેં આ પિટિશન કરી ત્યાં સુધી મેં એ જોયું કે ઘણી બધી એવી મહિલાઓ કે જેમને એમને પોતાની વાત રજૂ કરવી હોય છે, એમની સાથે અમુક બાબતો જે ઘટનાઓ બનતી હોય છે, પણ આ આખા ક્ષેત્રમાં મેં એ જોયું કે મહિલાઓનું પ્રતિનિધિત્વ જે છે, એઝ અ લોયર હું છું ત્યાં, એઝ એન એક્ટિવિસ્ટ હું છું ત્યાં, પણ ઘણી વખતે આ ખુલીને વાત નથી થઈ શકતી. અને એવા ઘણા બનાવો કે જ્યાં મહિલા તરીકે પણ મેં જ્યારે માહિતીઓ માગી હોય ત્યારે મને માહિતી નથી મળી. ત્યારે મને એમ લાગ્યું કે મારે એવા કંઈક પગલાં જરૂર આપણી આ બહેનો માટે વિચારવા પડે કે ત્યાં મારું પ્રતિનિધિત્વ હોય ત્યારે કોઈ મારી મહિલા ત્યાં આવે તો હું ચોક્કસ એને જે ખૂટતી માહિતીઓ છે એ માહિતીઓ પૂરી પાડું. કેમ કે ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં આજ દિન સુધી અમને માહિતીઓ આપવામાં નથી આવતી, અને આ માહિતી ના હોવાના કારણે ઘણી બધી બાબતો છે જે અમે ઉજાગર નથી કરી શકતા. અને એટલા માટે મેં આ જોયું કે આ ક્ષેત્રમાં જ્યાં સુધી મારું પ્રતિનિધિત્વ નહીં હોય ત્યાં સુધી મારી મહિલાઓ જ્યાં સુધી આમાં પોતાનું જે સંખ્યાબળ છે એ સંખ્યાબળ નહીં વધારે. જેમ નિકુંજે વાત કરી એ પ્રમાણે કદાચ આ શરૂઆત છે એટલે શરૂઆતમાં એની એટલી અસરો નહીં દેખાય, પણ આ જેવો ચુકાદો આવે એમાં ઘણા બધા જે મિત્રો જે છે, ઘણા બધા ક્ષેત્રોમાંથી જે ફોન આવ્યા એમાં આ પણ બાબતો આવી કે શું કરશો તમે 30% અનામત લઈને. ત્યારે મને એમ થયું કે આ પૂછવાનો સવાલ કેમ આવ્યો. હા, એનું મૂળ આ જ છે કે મને મારી મહિલાઓનું પ્રતિનિધિત્વ જોઈએ છે. જો જ્યારે કાયદો બનાવવામાં આવ્યો છે કે અમને મહિલાઓ તરીકેનું જ્યારે અનામત આપવામાં આવી છે તો આ ક્ષેત્રમાં કેમ નહીં? અત્યાર સુધી, અને આ જે છે એ ગુજરાત, એ હું તમને કરેક્ટ કરીશ કે ગુજરાત એ પહેલું સ્ટેટ નથી. ગુજરાતના એ સ્ટેટ પહેલું એ રીતના છે કે બધા જ બાર એસોસિએશનમાં 30% અનામત આપી છે. એ માટે પહેલું સ્ટેટ છે. પણ ઘણા બધા બાર એસોસિએશન છે, હાઈકોર્ટનું બાર એસોસિએશન છે, દિલ્હીમાં જે બાર એસોસિએશન છે ત્યાં મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે. આપણા ત્યાં પણ ઘણી બધી જે વકીલના મંડળો છે એમાં અમુક પોસ્ટ જે છે એ મહિલાઓ માટે આપવામાં આવી છે. પણ જ્યારે આવી વાત થઈ ત્યારે એક પોસ્ટ જે છે એ આગળ ધરી દેવામાં આવે છે કે તમને LRની પોસ્ટ તો આપેલી છે ને, એક વ્યક્તિ, એક જે છે એ વકીલ એ મારી 50% બહેનોનું પ્રતિનિધિત્વ કેવી રીતના કરી શકે? જ્યારે મારી પાસે સંખ્યાબળ હશે ત્યારે એવા કેટલાક ઇસ્યુઝ કે જે મારે પોતે ઉજાગર કરવા છે એ મારી પાસે સંખ્યાબળ જરૂરી છે. આ હું એટલા માટે કહું છું કે ફ્રેટર્નિટી છે પણ એમાં ક્યાંક અમને સપોર્ટ મળે છે, ક્યાંક નથી પણ મળતો. અને એ થયું ત્યારે જ મારે આ પગલું ભરવું પડ્યું. એ પણ આજે હું આ ટીવી માધ્યમ દ્વારા કહું છું. અને હજુ એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેમાં હજુ આ લડત જાડી રહેશે. બિલકુલ બિલકુલ મીનાબેન, આપ ચોક્કસથી આ
લડત અને લડતની સાથે સાથે કંઈક એવા મુકામ પર આપણે આવીએ કે મહિલાઓને સાચો અને સારો ન્યાય જલ્દી મળે અને આપ જે લડત માટે આ ઉદ્દેશ સાથે જે આગળ વધ્યા છો એ ઉદ્દેશ સાર્થક થાય, સાકાર થાય એવી શુભકામના. થોડી વારમાં ફરી એકવાર આવું છું. જે પટેલ પણ જોડાયા છે, જેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન છે. જે પટેલ સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મીનાબેનનો આ જે નિર્ણય અને જે આપણે ઓવરઓલ વાત સમજી અને મહિલાઓને લઈને એક અલગ પ્રકારનું વલણ અત્યારે આપણે જોઈ રહ્યા છે, આગળના સમયમાં આપને કેવી અસર જોવા મળી રહી છે તેને લઈને? પહેલા તો નિકુંજે બહુ સરસ વાત કરી. જી, મીનાબેને પણ મહિલાઓ માટે જે કર્યું બદલ એમનો આભાર માનું. થેન્ક યુ વેરી મચ. 26/10/2024 બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સાધારણ સભામાં એક અમે ઠરાવ કરેલો અને ઠરાવ તમામ બાર એસોસિએશનને આદેશ આતત રીતે જ મોકલી આપેલો કે હવે એટલે 2024 ડિસેમ્બરની જે બાર એસોસિએશનની ચૂંટણી થાય એમાં એક બેનને એલઆર તરીકે તમારે ફરજિયાત એ પોસ્ટ આપવી જોઈએ. અને જે બાર એસોસિએશન આ નથી કર્યું એના વિરુદ્ધમાં પણ બાર કાઉન્સિલ ગઈ છે. બીજું મીનાબેન તમને કહી દઉં કે ગુજરાતની અંદર મહિલાઓની સંખ્યા તમારા ધ્યાન ઉપર રહે 34,000 વકીલ બહેનો, 1 લાખમાંથી 34,000 વકીલ બહેનો અત્યારે ગુજરાતની અંદર કોર્ટમાં જઈને પ્રેક્ટિસ કરી રહી છે. આંકડાની ખબર છે મને? હા, અને ગુજરાતમાં 280 બાર એસોસિએશન છે. એ બાર એસોસિએશનની અંદર પણ બહેનોને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. એક સ્ટેપ આગળ જઈને ગુજરાત બાર કાઉન્સિલે નિર્ણય કરેલો અને 18/11/24 ગુજરાતના તમામ જિલ્લા બાર એસોસિએશનને પત્ર લખેલો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કે 2024ની ડિસેમ્બરની ચૂંટણીની અંદર ગુજરાતની વકીલ બહેનોને તમારે પ્રતિનિધિત્વ આપવું એ ફરજિયાત છે. અને એના આધાર ઉપર એલઆર તરીકે તો બહેનો અત્યારે સક્રિય છે જ, પણ હવે આ 33,000 બહેનોને વધુ પોતાનું વ્યક્તિત્વ ઉજાગર કરવા માટે એમનું પ્રતિનિધિત્વ આપણે નામદાર સુપ્રીમ કોર્ટે જે હુકમ કર્યો છે, અમે અમારી સાધારણ સભાની અંદર જ્યારે આનો ઓફિશિયલ ઓર્ડર મળશે એની ચર્ચા કરીશું અને ફરજિયાત રીતે આ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમનું ચુસ્તપણે પાલન કરે એના માટે ગુજરાતના તમામ બાર એસોસિએશન અને ગુજરાત બાર કાઉન્સિલ આદેશ પણ કરશે. બિલકુલ બિલકુલ, ચોક્કસથી. હવે સોનલબેન પોતે પણ એક મહિલા વકીલ છે અને તેઓ પણ ઘણા વર્ષોથી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સોનલબેન, આપનું પણ સ્વાગત છે. જે રીતે મીનાબેન સાથે આપણે સમજવાની કોશિશ કરી, ખૂબ સરસ ઇનિશિયેટિવ અને આ વિચાર ક્યાંક કહી શકાય કે ટેકનિકલ ધોરણે આગળના સમયમાં એક મોટી અસર સામાજિક ધોરણે પાડશે એવું લાગી રહ્યું છે, તમામ એક્સપર્ટ જે પ્રમાણે કહી રહ્યા છે. આપનું પ્રાથમિક દ્રષ્ટિકોણથી શું મંતવ્ય છે? જીગર, ખૂબ જ આવકારદાયક છે અને કદાચ જેમ જે પટેલ સાહેબે કીધું એ પ્રમાણે એમને પણ આ ઇનિશિયેટિવ લીધું છે અને ક્યારે પણ ઓફિશિયલી જે મીનાબેને જે આ પગલું લીધું છે એને ખરેખર પ્રશંસનીય કહી શકાય એમ છે. પરંતુ ક્યારે પણ બાર કાઉન્સિલનો કોઈ પણ પ્રશ્ન હોય છે કે જે બહેનોને પોસ્ટની વાત કરીએ અથવા તો ક્યારે કોઈ તકલીફ હોય વકીલ બહેનોને, ત્યારે જે પટેલ સાહેબ ઓલવેઝ આગળ આવીને હેલ્પફુલ થતા હોય છે અને કોઈ પણ જગ્યા ઉપર ક્યાંય પણ કોઈ દીકરીઓને તકલીફ ન પડે એની પણ ધ્યાન રાખવામાં આવતું હતું. પરંતુ આ જે પોસ્ટની વાત છે એમાં મીનાબેનને 100% એવું કહીશ કે આ વસ્તુ ખૂબ જ જરૂરી હતી અને દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મહિલાઓ ખૂબ જ આગળ છે. હું પણ એક વુમન એક્ટિવિસ્ટ તરીકે અને ફેમિલી કોર્ટમાં પણ હું વર્ષોથી પ્રેક્ટિસ કરું છું અને ઘણી બધી બહેનોના પ્રશ્ન, ઇવન વકીલ બહેનોના જ્યારે પ્રશ્ન આવતા હોય છે ત્યારે પણ એ લોકો મને અપ્રોચ કરતા હોય છે. અને જો કોઈ સારું પ્રતિનિધિત્વ આપણે જો કરી શકીએ અને કોઈ હોદ્દા ઉપર હોઈએ તો એ થઈ શકે. આ વસ્તુ સારી છે. અને જેમ જે પટેલ સાહેબે કીધું કે આવનારા સમયની અંદર જ્યારે ઓર્ડર મળશે ત્યારે એ કરશે અને આવું થવું જ જોઈતું હતું. અને દરેક જગ્યા ઉપર અનામત હોવું ખૂબ જરૂરી છે, કારણ કે માત્ર ને માત્ર બહેનોને જેવી રીતે આપણે નોર્મલ ચૂંટણીમાં જોતા હોઈએ છીએ કે ખાલી સરપંચ હોય તો સહીઓ કરવા અને બાકી પાછળથી જે હેન્ડલિંગ હોય એમના પતિઓ કરતા હોય છે. અને જીગર, જે મહિલા એડવોકેટો છે ખૂબ જ બુદ્ધિજીવી એડવોકેટો છે, સુપ્રીમ કોર્ટથી લઈને નીચલી કોર્ટોના છેક પગતળા સુધી કામ કરે છે. એમનામાં પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા પણ હોય છે અને આ ઓર્ડર થવાથી એક ક્ષમતા બહાર આવશે અને સારી રીતે પોતે પોતાના બીજી મહિલાઓને, અન્ય મહિલાઓને એ ન્યાય અપાવી શકે. એટલે જે મીનાબેને જે પગલું ભર્યું છે, એમને જે ઓર્ડર કર્યો છે એ ખરેખર આવકારદાયક છે. પરંતુ એ પણ કહીશ કે ક્યારે પણ જે ગુજરાતનું બાર કાઉન્સિલ છે એ પણ કહીશ જીગર કે ક્યારે પણ જે પટેલ સાહેબ એક વખત એવું નહીં હોય કે એક ફોન ક્યારેય કોઈનો ના ઉપાડતા હોય. એમને અત્યાર સુધી એ બેલેન્સ કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે અને મહિલાઓની પડખે હંમેશા બીજેપી લીગલ ટીમ હોય
હોય કે જે પટેલ સાહેબ હોય હંમેશા ઊભા જ રહ્યા છે. બિલકુલ બિલકુલ. નિકુંજભાઈ, હવે આપ તો પત્રકારિતા સાથે પણ જોડાયેલા છો આટલા વર્ષોથી, તો મારે તમારી પાસે એ પણ સમજવું છે કે એક મોટો વર્ગ હંમેશા એવું કહેતો હતો, અનામતથી દૂર ભાગવાની કોશિશ કરતો હતો, અથવા અનામત ન હોવી જોઈએ પણ રટણ, ખાસ કરીને 2016 પછી આપણે ઘણા બધા લોકોને જોયું છે. એક બુદ્ધિજીવી વર્ગ હંમેશા એવું કહે છે કે અનામતના કારણે પોટેન્શિયલ અને ક્વોલિફાઈડ લોકો ક્યાંક ને ક્યાંક એ લોકો ડિસઅપોઇન્ટ થતા જોવા મળ્યા છે. તમારું શું મંતવ્ય છે? કારણ કે ફાઇનલ એક્ઝિક્યુશનની જ્યારે વાત આવે છે, અપોઇન્ટમેન્ટની વાત આવે છે, ત્યારે જેના બેઝ ઉપર નિર્ણય લેવાતો હોય છે, એમાં જ્યારે અનામતની વાત આવે, આપ્યું છે હા, એમાં અનામતની વાત આવે ત્યારે આવા બે અલગ અલગ મતમતાંતર દર વખતે સામે આવ્યા છે. તો આપણે તો હંમેશા કહેવાય ને કે સર્વાંગી વિકાસ, કોઈ પણ જાતનું જેન્ડર બેઝ ડિસ્ક્રિમિનેશન હોવું જોઈએ નહીં. એટલે કોઈ એવું કહેતું હોય કે અનામતથી આવો ગેરલાભ થાય છે, તો પછી આપણે તો હંમેશા માતાજીની પૂજા કરીએ છીએ, બરાબર છે, તો પછી ઓન ગ્રાઉન્ડ મહિલાઓને કેમ તમારે રોકવામાં આવી રહ્યા છે? એટલે આવો વિચારધારા હોય તો એને હું સખત શબ્દોમાં નિંદા કરું છું. અને બીજી વસ્તુ એ કે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એમાં તમારે ઇતિહાસમાં ભૂતકાળમાં જોવું જોઈએ કે અત્યારે આપણે હજી પણ એવું કહેવામાં આવે છે કે પુરુષ પ્રધાન સમાજ છે. હજી પણ તમે ઓન ગ્રાઉન્ડ જુઓ ને તો મહિલાઓ વકીલાતમાં આવે છે ખરી, પણ 5 વર્ષ સુધી એ લોકોને જે સ્ટ્રગલ થાય છે ને, એ સ્ટ્રગલ કેવી હોય છે એ તમારે દરેક મહિલા વકીલો, જુનિયર વકીલો છે ને, એને પૂછવું જોઈએ, પછી એમણે અનામત બિન અનામતની વાતો કરવી જોઈએ. અને આવી અને ખાસ કરીને પહેલાં 5 વર્ષ, અને ખાસ કરીને જે ફર્સ્ટ જનરેશન એડવોકેટ્સ કે જેના બાપ દાદાઓ વકીલ નથી, એ પોતે પોતાના જાત ઉપર પગ ઉપર ઊભા રહીને વકીલાતના ક્ષેત્રમાં આવે છે, અને એ લોકોને વકીલાતનું ક્ષેત્ર સખત મહેનત માગી લેતું ક્ષેત્ર છે. તમારે 9:30-10 વાગે ઘરેથી નીકળી જવાનું હોય છે અને રાતના તમારે 10 વાગ્યા સુધી ખડે પગે કામ કરવાનું હોય છે. ક્લાયન્ટોની અપેક્ષા હોય છે, જજ સાહેબ સમક્ષ તમારે દલીલો કરવા માટે તમારે સચોટ રિસર્ચ, તર્ક સાથેની દલીલો કરવા માટેની તમારે તૈયારી રાખવાની. એટલે ખૂબ જ મહેનતવાળું આ ક્ષેત્ર છે. એટલે કોઈ સામાન્ય માણસનું તો અહીંયા આવવાનું કામ જ નથી. હવે આવા કહેવાય ચેલેન્જિંગ ક્ષેત્રમાં મહિલાઓ આવે તો એમાં ખોટું શું છે? મહિલાઓ આવે તો જે આપણી નેક્સ્ટ જનરેશન છે એ પણ સુધરવાની છે, એ લોકોને પણ એક પ્રેરણા મળવાની છે. તો એ બધી વાતો તો બધા જ કરવાના. આપણે હંમેશા કીધેલું છે કે સૌનો સાથ ને સૌનો વિકાસ થવો જોઈએ, અને હંમેશા જેન્ડર બેઝ કોઈ પણ જાતનું ડિસ્ક્રિમિનેશન થવા, આપણા બંધારણમાં પણ કીધું છે આવું કોઈ પણ જાતનું ડિસ્ક્રિમિનેશન ચાલે નહીં. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે વધુને વધુ મહિલાઓ આવે અને વધુને વધુ મહિલાઓ ફોર્મ ભરી ઇલેક્શન લડી અને એક નેતા તરીકે ઉભરી આવે, તો પછી શું છે કે સમાજમાં મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય. અને મિસ્ટર જે પટેલે એવું કીધું કે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવાના છે, એક વખત ઓર્ડર આવશે એટલે એ તો કરવાના છે જ, એ વાત 100% છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ ખૂબ જ કડકાઈથી થાય એ પણ જોવે એવી એક અપેક્ષા મહિલા વકીલોમાં જોવા આવી રહી છે. બિલકુલ બિલકુલ. મીનાબેન, તમે શું કહેશો? કારણ કે તમે ઘણા બધા ઉદાહરણો આપી શકશો, અથવા જોયા હશે, અનુભવો એ જોયા હશે, જેને લઈને તમને આ વિચાર આવ્યો હશે. કોઈક એવા એક્ઝામ્પલ શેર કરવા માંગશો જ્યાં તમને લાગે છે કે આ નિર્ણયથી એક મોટો બદલાવ આગળના સમયમાં લાવી શકાશે? યસ, ચોક્કસ લાવી શકાશે. પહેલા તો હું નિકુંજને પણ વાત કરીશ અને અહીંયા આ માધ્યમથી એ પણ વાત કરીશ કે અનામતની વાત છે, માગવી પડી મારે, આપી કેમ નહીં. પહેલી વાત મેં પહેલા જ કીધું, 50% જે અમારી વસ્તી છે એનું પ્રતિનિધિત્વ એક વ્યક્તિ ના કરી શકે. એક વ્યક્તિ જે છે એની જે ક્ષમતા કેટલી હોય આપણે જોઈ લેવી જોઈએ, ચકાસી લેવી જોઈએ. એટલે મેં પહેલાં પણ કીધું કે મારી 50% વસ્તી જે છે, તો એ 50% વસ્તીને 50% પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પણ મેં કાયદાનો આશરો લઈને 33% માગી. 33% માગી, એમાં મને આપી, કેમ કે દિલ્હી હાઈકોર્ટના જે બાર એસોસિએશન છે એમાં 30% રિઝર્વેશન આપવામાં આવ્યું છે. એટલે એમાં લખ્યું છે, ઓર્ડરમાં લખ્યું છે. અને અહીંયા હું હમણાં કહીશ કે હમણાં જ મને મારા સ્ક્રીન પર બ્લિંક થયું છે ઓર્ડર. મારા જે છે ત્યાં દિલ્હીના જે વકીલ જે છે એમણે મને મોકલી આપ્યો છે, હું સર્ક્યુલર ચોક્કસ કરીશ. અને એ વસ્તુ પણ છે કે એવા ઘણા બધા ઉદાહરણો હું આપી શકું એમ છું કે જ્યાં એઝ એન સિનિયર એડવોકેટ જ્યારે હું ગઈ ત્યારે પણ મારે ત્યાં બેસી રહેવું પડ્યું અને મને ઇન્ફોર્મેશન મળી નથી. અને એ પણ મારા લીગલ ફ્રેટર્નિટી જે છે એમના તરફથી જ. અને ત્યારે જ આ જનૂન આવ્યું હતું મને કે આ વસ્તુ મારે કરવી છે. કેમ કે જ્યાં સુધી મારું ત્યાં પ્રતિનિધિત્વ નથી ત્યાં સુધી મને આ માન સન્માન મળવાનું નથી. બધી વાત છે, બધી બોલવા માટે તો બધી ઘણી વાતો થાય છે, સરસ વાત છે, નો ડાઉટ કરીએ છીએ, પણ ત્યાં જ્યાં મારું ઇન્સલ્ટ થાય છે ત્યાં મને એમ થાય છે કે મારું પ્રતિનિધિત્વ હશે તો કોઈ મને સમજશે. આ જે ભાવના જ્યારે આવી ત્યારે મને થયું કે મારા પછીની જે પણ કંઈ પેઢી આવવાની છે એ પેઢીમાં, કેમ કે નિકુંજભાઈ જેમ કીધું એમ આઈ એમ ધ ફર્સ્ટ
લોયર ઇન માય ફેમિલી. સો આ વસ્તુ જે છે એ આટલા જે વર્ષોનો જે મારો આ ક્ષેત્રમાં અનુભવ છે એનામાંથી શીખી છું હું. અને સ્વભાવે મેં કીધું એમ હું વિમેન એક્ટિવિસ્ટ છું, એટલે જ્યાં મને અન્યાય થતો હોય ત્યાં મારા પછીની પેઢીને અન્યાય ના થવો જોઈએ અને સાચું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ જ મારો આનો આશય છે. બિલકુલ બિલકુલ. મીનાબેન, થેન્ક યુ સો મચ. પટેલ સાહેબ, તમે કંઈક એક્ઝામ્પલ આપવા માંગતા હતા જ્યારે નિકુંજ સોની સાથે મેં વાત કરી અનામતના દ્રષ્ટિકોણને લઈને, જ્યારે અલગ અલગ મતપતાંતર હોય છે, એમાં આપ કંઈક કહી રહ્યા હતા? નહીં, આમાં અનામતનો મુદ્દો નથી. સુપ્રીમ કોર્ટે એ જોયું કે બહેનો જ્યારે કોર્ટની અંદર વકીલાત કરતી હોય અને બાર એસોસિએશન જેવી મહત્વ, જે તે બાર એસોસિએશનમાં મહત્વ હોય છે, એમાં એનું પ્રતિનિધિત્વ નથી, તો એ પ્રતિનિધિત્વ માટે આદેશ કર્યો કે ભાઈ 30% જેટલી બહેનોને તમે બાર એસોસિએશનની અંદર એનું પ્રતિનિધિત્વ આપો. હવે ઘણા બાર એસોસિએશન એવા હશે કે નાના ગામમાં જે તાલુકા કક્ષાના બાર એસોસિએશન છે ત્યાં બહેનો જ 5 હશે. ધારો કે પાટડી બાર એસોસિએશનમાં અમે જઈએ તો બહેનો 2 જ છે દાખલા તરીકે. વિરંગામ બાર એસોસિએશનમાં જઈએ તો 7 કે 5 બહેનો છે. તો ત્યાં કોર્ટે જનરલ કીધું કે ભાઈ બહેનોને પ્રતિનિધિત્વ આપો, જેથી બહેનો પણ જે વકીલાતમાં બહેનો છે એને એક પોતાની જાતને રજૂ કરવાનો મોકો મળ્યો. નામદાર સુપ્રીમ કોર્ટે ઘણા પાસાનો વિચાર કરીને ઓર્ડર કર્યો છે. બિલકુલ સ્વાભાવિક છે, કારણ કે આની પાછળના ગણિત સમીકરણો, કારણો, તારણો, અનુભવો ઘણા બધા હશે. ઘણી બધી મહિલા એડવોકેટના હશે. સોનલબેન, તમે પણ હમણાં વાત કરી કે તમે પણ પહેલાં તમારા કુટુંબના પહેલા મહિલા વકીલ છો, તો એ અનુભવો જેમ કે મીનાબેનના થયા છે એમ તમે પણ ઘણા બધા જોયા હશે, અનુભવ્યા હશે, જે તમે કદાચ વર્ણવી શકતા હો અહીંયા. હું પણ એવું કહીશ જીગર કે મારા પેરેન્ટ્સે એ પણ 7 ધોરણ ભણેલા છે. હું પહેલી જનરેશનની વકીલ છું અને હું પણ એવું કહીશ કે સ્વર્ગસ્થ તારા શુક્લા સાહેબની જુનિયર છું અને હું પણ વુમન એક્ટિવિસ્ટ તરીકે આટલા વર્ષોથી કામ કરું છું. મીનાબેનને પણ બહુ જ સારી રીતે ઘણા વર્ષોથી ઓળખું છું. હવે વાત થઈ કે ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, પરંતુ તમારો અપ્રોચ, હું અનફોર્ચ્યુનેટલી મને કોઈ એવો કડવો અનુભવ જીગર ક્યારેય નથી થયો. કારણ કે જ્યારે કોઈ પણ બહારના ઇવન કદાચ ઓપોઝિટમાં પણ લડતા હોય, અલગ અલગ ન હોય, કોઈ પણને ફોન કરતા ક્યારે પણ કોઈએ, ચાહે હું અનિલ કેલ્લા સાહેબની વાત કરું કે ભરતભાઈ ભગતની વાત કરીએ કે જે પટેલ સાહેબની વાત કરીએ, એક ફોને હંમેશા કોઈ પણ દીકરીનો ઇસ્યુ હશે તો ક્યારે પણ કીધું હશે, હા તમે જોઈ લો, તમને ક્યાંય પણ જરૂર લાગે અમે અવેલેબલ છીએ. એટલે મને ક્યારેય, અને બીજું કે હું પોતે પણ ફેમિલી કોર્ટમાં ઇલેક્શન લડેલી છું, કમિટીનું ઇલેક્શન લડેલી છું અને બહુ જ પહેલી જ વખત મેં જ્યારે શરૂ કર્યું ને મને વધારે મતોથી, ઇવન કહેવાય ને કે સેકન્ડ હાઈએસ્ટ મતોથી મને કમિટી મેમ્બર તરીકે જીતાડેલી છે. એટલે મને ક્યારેય આવો અહેસાસ નથી થયો. પરંતુ મીનાબેન જે કીધું કે એમના પોતા, અને 100% બહુ સારી વસ્તુ છે. ખરેખર સ્ત્રીઓએ હક દરેક જગ્યાએ માંગવો પડતો હોય છે. આ ન હોવું જોઈએ, સામે ચાલીને મળવું જોઈએ, એની પણ જીગર હું પણ હિમાયતી છું. પરંતુ અનફોર્ચ્યુનેટલી અમારે લીગલ ફેટર્નિટીમાં ઇવન દીકરીઓના કેસીસ હોય, અમે લડતા હોઈએ સામે મેલ તરફે કોઈ મેલ વકીલ પણ હોય ને અગર આપણે એમને વાત કરીએ તો સેન્સેટાઇઝ અગર કરીએ છીએ, દે ઓલવેઝ સેન્સેટાઇઝ અને પ્રોપરલી વાત કરીને નિવેડો કેવી રીતે આવે એવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે જે વાત રહી કે પદની કે હોદ્દાની, કોઈ પણ હોદ્દેદાર ક્યારે પણ, હવે અત્યારની જે બાર કાઉન્સિલની આખી જે ટીમ છે, ઇવન આના અગાઉની પણ ટીમ હતી, બધા જ લોકો બહુ હમ્બલ હતા. અને ફોન કરીએ, અત્યારે તમને નવાઈ લાગે, બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ છે જે પટેલ સાહેબ, હું અત્યારે ફોન કરીશ તો બી એ કદાચ બિઝી હોય તો નહીં, પણ 2 મિનિટમાં પાછો રિટર્ન ફોન આવશે, શું હતું, શું કામ હતું. એટલે અમને ક્યારે એવી જરૂરિયાત કે એવો પ્રોબ્લેમ, ઇવન ઓલ બાર એસોસિએશનના, ચાહે મિર્ઝાપુર હોય કે સિટી સિવિલ હોય કે ઇવન જગતભાઈ ચોકસી હોય કે ઇવન રાજેશભાઈ પારેખ હોય, બધા લોકો બહુ હમ્બલ છે. આવું ક્યારે મને કોઈ ઇવન એલઆર કોઈ દીકરીઓ છે કે એ પણ અવેલેબિલિટી, એમને એકદમ સેફ ફીલ થાય એવું એન્વાયરમેન્ટ જીગર કોર્ટનું છે. બીજી વાત, હું બિંગ અ લેડી કહીશ, હું પોતે દબંગ લોયર છું. મને ક્યારે કોઈએ દબાઈ કે કોઈએ બેસાડી, મને ક્યારે આવો અનુભવ અનફોર્ચ્યુનેટલી મને નથી. તો જ્યારે બેચ્યો તો મને પ્રિવિલેજ હંમેશા મળ્યું હશે. અમારા ફેમિલી કોર્ટના પ્રેસિડેન્ટ છે અનિશભાઈ, કે હંમેશા હા બેન શું હતું, તરત જ અપ્રોચ એવી રીતનો હોય, આવી જઈએ, આવીને સામેથી આવીને એ લોકો હેલ્પ કરતા હોય છે. એટલે મને જીગર ક્યારે, અને બીજું કે તમારો બિહેવિયર અને અપ્રોચની વાત કરીએ તો મને કોઈ આવો ખરાબ અનુભવ ક્યારે કોઈના તરફથી ક્યારે નથી થયો. અને કંઈ પણ હોય, અને જો જે પટેલ સાહેબને અથવા તો ભરતભાઈને, અનિલભાઈ કેલ્લાને વાત કરીએ તો તરત એનું શોર્ટ આઉટ એવું કહે કે વિધિન 10 મિનિટ આવી જતું હોય છે. ઠીક છે. મીનાબેન, તમે પણ શરૂઆતમાં કીધું કે તમારે આ માંગવું પડ્યું જે તમને ના ગમ્યું.
મને ગમે છે કે મળ્યા પછીના આનંદ કરતાં તમે એ વાસ્તવિકતા ધરાતળ પર જે છે એને હજી પકડી રાખી છે અને એ અનુભવને આપ સાથે લઈને ચાલો છો કે તમારે જ્યારે માંગવું પડતું હોય છે ત્યારે એ ઓથોરિટી ક્યાંક ને ક્યાંક બીજા પાસે હોવાની એક ભાવના હંમેશા થતી હોય છે. તો ક્યાંક લાગે છે કે આખી આ ઘટનામાં બાર કાઉન્સિલની આ પ્રોસેસની વાત કરીએ કે ઓવરઓલ આ જજમેન્ટની વાત કરીએ તો ઘણા બધા મુદ્દા પર એક ટેકન ફોર ગ્રાન્ટેડનો એપ્રોચ આવતો હશે, જેના કારણે અગ્રેસિવ ઇન્વોલ્વમેન્ટ તમારે દાખવવું પડ્યું અને માંગવું પડ્યું ત્યારે જ આ પ્રાપ્ત થયું. હેલો હેલો જી મીનાબેન, અવાજ આવે છે? હા, હવે આવ્યો. જી, તમે જે વાત કરી હતી તમારે માંગવું પડ્યું, તમે કીધું આ 30%ની જ્યારે વાત થઈ 33% થઈ પછી 30% ક્યાંક સ્વીકારી, તો એ માંગવા પડવાની પ્રોસેસ એટલે મતલબ તમે હજી એ સ્વીકારો છો કે ઓથોરિટી ક્યાંક ને ક્યાંક બીજા પાસે છે અને એક ટેકન ફોર ગ્રાન્ટેડ ઘણા બધા મુદ્દાઓને લઈને એપ્રોચ સામે પક્ષે કેળવાયો હશે કોઈ પણ મુદ્દાઓને લઈને કે ન્યાય પ્રક્રિયા તરફથી. એક્ઝેક્ટલી. તમે જુઓ આંકડા તમે જોશો તો ખબર પડશે આખા ભારતભરમાં કેટલું પ્રતિનિધિત્વ છે મહિલાઓનું બાર એસોસિએશન્સમાં, અને આપણા ગુજરાતનું પણ પ્રતિનિધિત્વ જોઈ લો કેટલું છે. મિસ્ટર પટેલે જે વાત કરી કે આપણે ત્યાં ઘણા બાર એવા છે કે જ્યાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે, એટલે કે એમની સંખ્યા જ ઓછી છે, તો જે છે એ સંખ્યામાંથી એમને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. અને એમણે પણ જે એક વાત કરી કે મહિલાઓ માટેના એમણે જે LRની પોસ્ટ માટેનો જે 2024માં એમણે દરેક બારને કર્યો છે એક ઓર્ડર, હું અત્યારે એમને એ બી પૂછું છું કે શું BCCમાં તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આવો કોઈ ઠરાવ કરીને અમને કોઈ પોસ્ટ આપવા માટે, અમારા માટે, આમાંથી કંઈક અનામત માટે એવો કોઈ ઠરાવ પસાર કરવા માંગો છો? એનું કારણ છે કે અમારું ત્યાં પણ પ્રતિનિધિત્વ નથી. છેલ્લા કેટલાય વર્ષોમાં જોઈએ તો ત્યાં એને એટલે જ મેં મારી માગણી તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હતી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પણ હતી, પણ એને વિચારાધીન રાખવામાં આવ્યું છે. તો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે હું આપને જ પૂછું છું કે શું આમાં પણ આપ અમને પ્રતિનિધિત્વ અમારી કેટલીક સીટો જે છે એ આમાં આપવા માંગો છો? બહુ સરસ પટેલ સાહેબ, આ સવાલ ખૂબ જરૂરી છે અને કદાચ આ પ્લેટફોર્મ નિમિત્ત બનશે તો એનાથી વધારે સારું એક મીડિયાનું એક એક્ઝામ્પલ કદાચ કોઈ નહીં હોય. મીનાબેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ BCI ના રૂલ્સ મુજબ સંચાલિત થતી સંસ્થા છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે પણ આદેશ કરે એ મુજબ ચાલવું જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર 2006માં એક મહિલા ચૂંટાઈને આવેલી. જી, આપણે પહેલા તમને સાંભળી લઈએ મીનાબેન. જી પટેલ સાહેબ, આપ કઈ કહી રહ્યા હતા? જી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલાનું 33% અમલવારી થાય. ગુજરાત બાર કાઉન્સિલ ને કોઈ જ વાંધો નથી. બહેનોનું સ્વાગત કરવા ગુજરાત બાર કાઉન્સિલ તૈયાર છે. 34,000 બહેનો છે ગુજરાતમાં. 100% ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવું એક પ્રેસિડેન્ટ તરીકે, ચેરમેન તરીકે હું માનું. આપને ત્યાં કોઓપ્ટ સભ્યો પણ હોય છે. આ કોઓપ્ટ સભ્યો જે છે એની ખાતરી આપો છો કે આ બહેનો માટે રાખશો? બેન, અત્યારે તમે ગુજરાત બાર કાઉન્સિલ સામે નથી, ગુજરાત બાર કાઉન્સિલ સાથે. તો ગુજરાત બાર કાઉન્સિલની અંદર, બાર કાઉન્સિલની અંદર તમે ગુજરાત બાર કાઉન્સિલમાં રેકોર્ડ પૂછી લો, હાઈએસ્ટ આખા દેશની અંદર હાઈએસ્ટ મહિલાઓને કોપ બનાવનારી ગુજરાત બાર કાઉન્સિલ છે. હાઈએસ્ટ કોપ મેમ્બર ગુજરાત બાર કાઉન્સિલે મહિલાઓને ગુજરાતમાં બનાવે છે. વાંધો નહીં, આપણે BCI ની જે વાત જે છે તો એ BCI માં પણ BCI ને પૂછશો. ચોક્કસ. જી જી નિકુંજભાઈ, આ બધી ચર્ચા વચ્ચે આપણે એક હકારાત્મક જે ઇન્ડિકેશન છે એને ધ્યાનમાં રાખીએ અને એવી હકારાત્મક રીતે આગળમાં પગલાં લેવામાં આવે એવી એક આપણી ઈચ્છા શક્તિ રાખીએ. તમે એક વસ્તુ નોંધમાં લેશો, આપણા જે મહામહિમ રાષ્ટ્રપતિ છે એ દ્રૌપદી મુર્મુ મેડમ છે. આપણા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મેડમ છે એ સુનિતા અગ્રવાલ સાહેબ છે, એ પણ વુમન છે. ત્રીજું, રાજ્ય સરકારે આપણું જે સેકન્ડ હાઈએસ્ટ પોસ્ટ છે એડવોકેટ જનરલ પછીની, જે ગુજરાતના સૌથી મોટામાં મોટા એડવોકેટ કહેવાય, એડવોકેટ જનરલ, એ પછીની એડિશનલ એડવોકેટ જનરલ છે એમાં મનીષાબેન લવકુમાર સિનિયર કાઉન્સિલ છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કાઉન્સિલ અને APP ને AGP હાઈકોર્ટમાં જે હોય છે સરકારી વકીલો, એમાં પણ મહિલાઓની ખાસી સંખ્યા છે. એટલે મને એવું લાગે છે કે આનો અમલ છે ને, જેમ ચુકાદો ગુજરાતે એક બેન્ચમાર્ક સેટ કર્યો ને એવી રીતે આ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં પણ ગુજરાત બેન્ચમાર્ક સેટ કરશે એવું મને ચોક્કસપણે લાગે છે. ખાસ કરીને જ્યાં સુધી JJ પટેલનું નેતૃત્વ છે ત્યાં સુધી આ થવાનું છે એ મને ચોક્કસપણે ખબર છે.
ચોક્કસથી આપણે બીનાબેન તમને આ સવાલ એટલે પૂછ્યો અને પટેલ સાહેબ જોડે જ છે એટલે સ્વાભાવિક રીતે આપણે આ એક લાંબી ટેકનિકલ પ્રોસેસ હશે એવું હું માનીને ચાલું છું અને અહીંયા બેઠેલા એક્સપર્ટ વધારે સારી રીતે જાણતા હશે. બીસીઆઈ કે બીસીજીની વાત કરીએ, જે પટેલ સાહેબ, એમાં કેટલી શક્યતા કે સંભાવનાઓ આગળના સમય માટે જોઈ શકાય મહિલાઓને લઈને? શું સવાલ છે તમારો? જે રીતે મીનાબેને વાત કરી, બીસીઆઈ કે બીસીજીમાં પણ આ જ રીતે જો અનામત આપવામાં આવે અને એક અલગ પ્રકારનું એમના માટેનું એક હાલ પૂરતું તો સુપ્રીમ કોર્ટ આને મુલતવી રાખ્યું છે. સુપ્રીમ કોર્ટ એ સંસ્થા એવડી મોટી સંસ્થા છે, એને મુલતવી રાખ્યું છે, તેના પાછળના કારણો હશે. ચોક્કસથી. તો એ તો હવે જ્યારે સમય આવે ત્યારે જ ખબર પડશે. સોનલબેન, તમારું શું માનવું છે એમાં? હું બીજા એક ટેકનિકલ સવાલ પર આવું છું, મને જે લાગી આવ્યું છે, પણ સોનલબેન તમારું આને લઈને કંઈક કેવું છે કે હજી ઘણી બધી જગ્યાએ આ રજૂઆતો કરવી પડે છે, અટકી જાય છે વાત, અથવા એમાં પણ રાહ જોવી પડી રહી છે અને એના કારણે મહિલાઓને એવું થાય છે કે આમાં પણ કામ થવું જોઈએ? ગુજરાત બાર કાઉન્સિલની વાત કરી છે મીનાબેને અને જે પટેલ સાહેબે, અને હું જેમ નિકુંજભાઈ કીધું એ પણ હું પણ 100% છું કે જે પટેલ સાહેબ આને 100% જેવું ઓર્ડર આવશે અને છતાં બી અગર ઓર્ડર એમને મુલતવી હશે તો પણ એ કરે એવા છે. કારણ કે કોર્ટ મેમ્બરમાં મેં જોયું છે, હું પણ ઘણા બધા કોર્ટ મેમ્બરોને ઓળખું છું કે એ લેતા હોય છે. હવે નીચેના ઇલેક્શન જીગર જે હોય છે એની અંદર પણ અમારા પોતાના ચાહે ફેમિલી કોર્ટ હોય, સેશન્સ કોર્ટ હોય, એની અંદર બધા જનરલ પોસ્ટ માટે લડે છે અને બધા ઇલેક્શન લડીને આવે છે ને બાર એસોસિએશનમાં પણ એની જગ્યા હોવી જોઈએ એવું મારું પણ માનવું છે અને એની 100% વ્યથા હશે. આમાં સમયને અનુકૂળતાને લઈને અત્યાર સુધીની જે વાત હતી જીગર, ટેકનિકલી આમાં એવું હોય છે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓ કામ કરતી હોય છે, આખો દિવસ દરમિયાન વકીલાત કરતી હોય, સાંજના સમયે એમના ઘરે જતી હોય છે. બાર કાઉન્સિલિંગની મિટિંગ હોય, આ તે હોય, એની અંદર સામેથી જ જ્યારે પણ હોય મહિલાઓ એમ કહેતા હોય છે કે ભાઈ અમને ત્યાં સુધીમાં અઘરું હોય છે. કેટલી મિટિંગ્સ હોય છે એ જે પટેલ પણ સારી રીતે જાણે છે. એમને કીધું એમ કે કોપ મેમ્બર વૈશાલીબેનથી લઈને બીજા ઘણા બધા મેમ્બરો છે જેમને ઓળખું છે, એમને પણ સમયની અનુકૂળતા નથી હોતી કામકાજને લઈને અથવા તો બાળકોને લઈને, ઘરની જવાબદારીને લઈને. એના કારણે એ લોકો એટલો સમય નથી આપી શકતા. પરંતુ આ કમ્પલ્શન છે, જેમ કે મીનાબેન છે કે હું છું કે સપોઝ અમે લોકો વર્ષોથી કામ કરીએ છીએ, ઇવન 24/7 અવેલેબિલિટીઝ હોય છે, પણ બધાની અલગ અલગ રિસ્પોન્સિબિલિટીઝ હોય છે. કોઈ પરવારી ગયો ત્યારે મારા દીકરાની રિસ્પોન્સિબિલિટી તો હું સમય ન આપી શકું. તો જે સમય આપી શકે એવા એડવોકેટ્સને કે સમય આપીને એમને 100% એમને મળવું જોઈએ અને અનામત માંગવા જવાની જરૂર ન પડવી જોઈએ એવું મારું પણ માનવું છે. જ્યાં એમને યોગ્ય લાગે ત્યાં એવા ખમતીદર સમય આપી શકે જે લોકો માનસિક રીતે મજબૂત હોય. અને જીગર એક વાત બી અવશ્ય કહીશ કે જેટલા સારા વકીલો છે જેનામાં નેતૃત્વની ક્ષમતા છે, એ ક્ષમતાને 100% બિરદાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક ઇલેક્શન લડેલા છે, કોઈને કોઈ પોસ્ટ ઉપર અવશ્ય છે અને એ પોસ્ટો ઉપર એ પોતાની જવાબદારીઓ નિભાવી જ રહ્યા છે. ક્યારે કોઈ પણ ઇન્સિડન્સ બનતો હશે, ક્યારેક અત્યારે હું પોતે પણ તમને બહુ જવાબદારીપૂર્વક કહીશ જીગર કે જ્યારે પણ કોઈ મહિલા એડવોકેટને કોઈ પણ પ્રશ્ન હોય, એની પર્સનલ લાઈફમાં હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ થયો, તે હંમેશા મને એપ્રોચ કરે છે અને હું એને વાટાઘાટોથી, શાંતિથી, પતિને કાઉન્સિલિંગ કરીને, ઇવન બધા લોકોની હેલ્પ રહીને, ઇવન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની, જે પટેલ સાહેબની કે બીજા બધા લોકોની હેલ્પ લઈને આપણે પૂરું કરીએ જ છીએ. એટલે થતું જ હોય છે. એટલે એના માટે અમને ક્યારે એવું રિક્વાયરમેન્ટ નથી લાગતી. જેટલી મહિલાઓ છે, જેમ મીનાબેને કીધું, એ પણ સામાજિક ક્ષેત્રે કામ કરે છે, હું પણ સામાજિક ક્ષેત્રે કામ કરું છું, બહુ અપ્રોચેબલ છું. એક ફોને મને વાત કરે કે આવો ઇન્સિડન્સ બન્યો છે, તરત વાતચીત કરીને સોલ્યુશન આવે છે. પરંતુ હા, એની એક જગ્યા હોવી જોઈએ અને જેમ નિકુંજભાઈ કીધું 100% છું કે જે પટેલ સાહેબ 100% આનો અમલ કરશે. આપણે જોયું કે 33% અનામતની વાત કરવામાં આવી હતી અને ક્યાંક 30% અનામત સ્વીકારવામાં આવી છે. સુપ્રીમની આ વાત છે. હવે આપણે જે સ્ટુડિયોમાં નિકુંજભાઈ અને સોનલબેન છે, નિકુંજભાઈ તમને એ પૂછવા માંગીશ કે અહીંયા ક્યાંક ને ક્યાંક છેલ્લા અમુક પ્રશ્નોમાં આપણે દર્શક મિત્રોને એ પણ આપણે સમજાવીએ કે બાર કાઉન્સિલ અને બાર એસોસિએશન વચ્ચેનો શું ગેપ છે, શું એ લોકોની પ્રાથમિક ડ્યુટી છે અને શું એ લોકો રોલ પ્લે કરતા હોય છે. જો હું તમને જે પેલી કહેવાય ને કે હેયાર્કી કહેવાય, બિલકુલ એ સમજાવું. આખા દેશની જે વકીલ આલમ છે, લોયર્સ ફ્રેટર્નિટી, એડવોકેટ્સ ફ્રેટર્નિટી, એમની સર્વોચ્ચ સંસ્થા, જેમ આપણે સુપ્રીમ કોર્ટ છે એવી રીતે એમની સર્વોચ્ચ સંસ્થા કહો, માતૃ સંસ્થા કહો, પિતૃ સંસ્થા કહો, એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. એને કહેવાય BCI, જે વકીલોની પ્રેક્ટિસના જે નીતિ નિયમો નક્કી કરે છે, પ્લસ લો એજ્યુકેશન છે એના બધા નીતિ નિયમો અને લો કોલેજોને મંજૂરી આપવાનું, એનું લો પ્રમાણે ચાલે છે કે નહીં, એ બધું કહેવાય ને કે આપણે જેમ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એ ડૉક્ટરોના વ્યવસાયને રેગ્યુલેટ કરે છે, કમાન્ડ કરે છે, એવી રીતે BCI છે. હવે આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વાત કરીએ તો એ રાજ્ય સ્તરની સંસ્થા છે. દરેક રાજ્યમાં બાર કાઉન્સિલ હોય. અને ત્રીજું વાત કરીએ તો બાર કાઉન્સિલની અને બાર BCIની અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંડરમાં આમ જેમ જે પટેલે કીધું એમ 280 જેટલા વકીલ મંડળો, એટલે જેટલી કોર્ટ હોય
ત્યાં અમુક સંખ્યા હોય ત્યાં એ લોકોનું એસોસિએશન બને છે. ત્યાં વકીલોની એવી સબસ્ટેન્શિયલ સંખ્યા હોવી જોઈએ, એ સંખ્યાબળ હોય પછી એ લોકોનું વકીલ મંડળ બને છે. તો અત્યારે જે સુપ્રીમ કોર્ટે જે વાત કરી છે, હજી મેં ઓર્ડર નથી જોયો, પણ જે સમાચારો જે આવ્યા છે એમાં સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે 30% અનામતની વાત છે એ વકીલ મંડળોની વાત છે. હાઈકોર્ટનું વકીલ મંડળથી લઈ અને જે નાના તાલુકા લેવલના વકીલ મંડળ હોય એની વાત છે. એટલે નિકુંજભાઈ આઈ ગેસ વાત કરી છે બાર એસોસિએશનની. હા, હજી બાર કાઉન્સિલનો મુદ્દો છે, હજી ઓર્ડર આવ્યા પછી મને વધારે ખબર પડે, પણ જે સમાચાર પ્રસિદ્ધ થયા છે દરેક નેશનલ લેવલના મીડિયામાં એ મુજબ બાર કાઉન્સિલમાં અનામતનો મુદ્દો છે ને હજી સુપ્રીમ કોર્ટે વિચારાધીન રાખ્યો હોય એવું મને જણાય છે. એટલે આ એક સ્પષ્ટતા કરી દઉં કે બાર કાઉન્સિલ શું છે, બાર એસોસિએશન શું છે, લોકોને કોઈ જાતની મૂંઝવણ ના રહે. એટલે કહેવાય ને કે જે ગ્રાઉન્ડ લેવલે અત્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ સખત વધી જવાનું છે. એટલે આપણે કહેવાય ને કે કોર્પોરેટર તો ઘણા બધા મહિલાઓ હોય, પણ કહેવાય ધારાસભ્ય કે સંસદ સભ્યવાળી વાત છે એ આ કોન્ટેક્સમાં હું તમને સમજાવવા માંગુ છું. બિલકુલ બિલકુલ. હવે જે રીતે નિકુંજભાઈએ વાત કરી, મીનાબેન, અહીંયા એક વાત સ્પષ્ટ છે કે તમારી માંગણી અને લાગણી સમજી શકાય છે, પરંતુ જે રીતે આપણે સમજવાની કોશિશ કરી, આ ઘણી એક લાંબી પ્રોસેસ, ટેકનિકલ પ્રોસેસ અથવા એક પેચીદો નિર્ણય હોઈ શકે છે જેના પર તાત્કાલિક ધોરણે કોઈ અમલીકરણ થાય એવું અત્યારે નથી જોવા મળ્યું. જે રીતે થોડીક સમય પહેલાં આપણે જે પટેલ સાહેબ સામે પણ આપણે સમજવાની કોશિશ કરી બાર એસોસિએશનને લઈને, માફ કરશો, બાર એસોસિએશનની બાર કાઉન્સિલને લઈને, તો તમારી તેને લઈને પણ અત્યારે એટલી જ આક્રમકતા અને માંગણી છે તમારા મુદ્દાને લઈને? હા, જો ટેકનિકલ મુદ્દાઓ જે પણ હોય, જે જ્યારે મેં આ પિટિશન કરી ત્યારે પણ ટેકનિકલ મુદ્દાઓ તો હતા જ હતા. એટલે જો બીસીઆઈ માટેના જો ટેકનિકલ મુદ્દા હશે તો બીસીઆઈને પાર્ટી બનાવીશું. મને કેમ કે માતૃ સંસ્થા છે, જો માતૃ સંસ્થા નક્કી કરતી હશે તો માતૃ સંસ્થાને કહીશ કે ભાઈ મને બધામાં આપો. કેમ કે મારી માંગણી તો એ છે કે મારી પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રમાં જોઈએ. જેમ નિકુંજભાઈએ વાત કરી કે આ માતૃ સંસ્થા છે, પછી આ જે છે આ એના નીચે આ દરેક સ્ટેટના આવે છે, તો સ્ટેટમાં મારું પ્રતિનિધિત્વ ક્યાં છે? આજે મને પ્રતિનિધિત્વ મળ્યું છે એ સ્ટેટના જેટલા પણ બાર એસોસિએશન છે એમાં મળ્યું છે. તો હવે મારી બીજી લડત એ છે કે મારી જે છે એ માતૃ સંસ્થા સાથે લડત, કે ભાઈ મને માતૃ સંસ્થામાંથી મળે કે ભાઈ મને પણ આમાં પ્રતિનિધિત્વ જોઈએ છે. કેમ કે મેં આંકડા જોયા છે, દરેક રાજ્યના આંકડા જોયા છે, ત્યાં પણ એમના જે સ્ટેટ લેવલના જે એમના જે સંગઠનો છે એ સ્ટેટ લેવલના સંગઠનોમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ સાવ નહીવત. બિહાર કે જેને આપણે બહુ પછાત રાજ્ય ગણે છે ને ત્યાં સૌથી વધારે છે. તો મીનાબેન, એક મિનિટ રોકવા માંગીશ તમને. તમારી લાગણી અથવા તમને જે દુખતી નસ મને સમજવાની હું જે કોશિશ કરી રહ્યો છું, શું તમને એ ના ગમ્યું કે બીજા સ્ટેટ્સમાં વધારે આંકડા હતા અને આપણે ત્યાં ઓછા કેમ છે, એ કે વાસ્તવિકતાના ધરાતળ પર તમે અનુભવ્યું કે આ હાજરી ક્યાંક આવશ્યક છે મહિલાઓની? એક વસ્તુ એ છે કે ક્યાંક કોકે પહેલ કરવી પડશે, અને એ પહેલ જ્યારે કરીએ છીએ ને ત્યારે દુઃખદાયક હોય છે. હંમેશા ચેન્જ જે છે એ ચેન્જ હંમેશા પેઇનફુલ હોય છે. બિલકુલ. એટલે આમાંથી જે છે એ મારી આ એક માગણી જે હતી એમાંથી સુપ્રીમ કોર્ટે એક માગણીમાં એમણે મને કીધું કે સ્ટેટ બાર એસોસિએશન્સમાં આ તમારું પ્રતિનિધિત્વ, અને બાકી જે છે એમાં વિચારાધીન. હવે આ વિચારાધીન છે તો એને વિચાર અને પછી એને અમલમાં આવે એવા પણ પ્રયત્નો તો ચોક્કસ કરવા પડે. હું નહીં કરું તો બીજા કોઈ કરશે, પણ કરશે ખરા, અને આ કરવા પડે. અને હું સોનલબેને જે વાત કરી કે ભાઈ મહિલાઓને આ પ્રશ્નો હોય છે કે એમને વહેલા જવાનું છે, મિટિંગ નહીં હોતી, પછી એવા મહિલાઓને એમાં કોઆપ તરીકે, સભ્ય તરીકે લેવા જ ના જોઈએ. આવા પ્રશ્નોની સાથે જો કોઈ મારી માતૃ સંસ્થામાંથી મારી ભગીની સંસ્થા જે છે એમાં જો આવી વાત કરતા હોય તો પછી એ મને દુઃખદાયક લાગે છે. તો પછી તમે એ જે છે તમારા બધા જે છે પ્રાયોરિટી સેટ કરીને આવો. મીનાબેન, અમારી હું તમારી સાથે છું. મીનાબેન, તમે જે આ ઇનિશિયેટિવ લીધું છે તમારી સાથે છું, પરંતુ જે જ્યારે કોર્ટ મેમ્બરની વાત થતી હોય ને આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે લોકો એવું કહેતા હોય કે અમને મીટિંગ્સ માટે ટાઈમ નથી હોતો. સપોઝ મેં મારી પોતાની વાત કરી, ના કાઢવો પડે, ના તમે રેડી છો? અરે મિસઅન્ડરસ્ટેન્ડ ના કરજો, આપવું જોઈએ. અરે મને એક મિનિટ મીનાબેન, લેટ મી ફિનિશ. મીનાબેન, જેવી રીતે હું પોતે છું કે તમે છો, આપણે લોકો એવા છીએ. મેં પહેલાં તરત જ બોલી પણ કરી કે આપણે બધા લોકો ટાઈમ આપી શકીએ છીએ, એટલે જ આપણે વુમન એક્ટિવિસ્ટ તરીકે કામ કરીએ છીએ. પરંતુ એવી મહિલાઓની જરૂર છે. તમે મારો પ્રશ્ન અને મારો જવાબ ના સમજ્યા. એવી બહેનોને મૂકવાનો કોઈ મતલબ નથી કે ખાલી સિગ્નેચર કરી જાય મહિનામાં 2 વાર, એવી નથી જોઈતી. મારો કહેવાનો મતલબ એ હતો કે જે એક્ટિવ છે, જે સમય આપે, સમય આપીને જે ખરેખર ચેન્જીસ લાવે એવી મહિલાઓને તમે નેતૃત્વ આપો, એ મહત્વનું છે. મારો કહેવાનો મહત્વનું છે. યસ, મારો કહેવાનો મતલબ નામ અને રોલ પર રહે એના માટે નથી. હવે બુલેટ ટ્રેનનું એન્જિન
પાટા ઉપર આવી જ ગયું છે તો સ્પીડથી દોડશે એટલે શરૂઆત શુભ થઈ જાય તો સારું થવાનું જ છે એવું આપણે છેલ્લે માની ઘણી લઈએ. બધી મૂવીઝ, ડોક્યુમેન્ટરીઝ, વેબ સિરીઝ હિન્દી, ઇંગ્લિશ જોઈ કે જેમાં એક ખૂબ જ રસપ્રદ રીતે એક પેચીદા મુદ્દાઓ લેવામાં આવ્યા હોય, અઢળક એનાલિસિસની રિક્વાયરમેન્ટ હોય, ખૂબ રિસર્ચ વર્ક ચાલતું હોય અને એનો મેઇન રોલ પ્લે કર્યો હોય એઝ અ એડવોકેટ, એઝ અ લોયર, તો એ મહિલા પાત્ર હતું. એ આપણે ઘણી બધી મૂવીઝની અંદર જોયું અને ખૂબ જ ઇન્સ્પિરેશન વાળું હતું. એટલે મને લાગે છે કે નિકુંજભાઈ આગળના સમયમાં આ મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ, એમની ઉત્કૃષ્ટતા અને એમની ઈચ્છા શક્તિ, ખાસ કરીને જે રીતે મીનાબેને કીધું કે મારે માંગવું પડ્યું પણ એમને ઇનિશિયેટ કર્યું છે, એના માટે ફાઇટ આપી છે અને એ સ્વીકારવું પડ્યું છે. મને લાગે છે કે સમાજ માટે એક નવી દિશાનો એક ચિત્રો અહીંયાથી ઊભો થશે એવું લાગી રહ્યું છે. બની શકે કે હવે આગામી સમયમાં કોઈ બાર એસોસિએશનના ચેરમેન કોઈ સ્ત્રી પણ હોય તો એનાથી રૂડું શું હોઈ શકે. આપણા ખુદ રાષ્ટ્રપતિ, આપણા ગુજરાતના જે આપણી ગુજરાતની ચીફ જસ્ટિસ છે એ પણ મહિલા છે. ત્યારે જો ચેન્જ હંમેશા અઘરો હોય છે, અનએક્સેપ્ટેબલ શરૂઆતમાં હોય છે, પણ જ્યારે એ ચેન્જ એની ગતિ પકડી લે ત્યારે એક કોમન થઈ જતું હોય છે કે એક કહેવાય ને કે એક પ્રેસિડન્ટ સેટ થઈ જતું હોય પછી કોઈને કોઈ જાતની નવાઈ લાગતી નથી. આપણા ચીફ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે, મહિલા રહી ચૂક્યા છે, બરાબર. તો એમાં કોઈ જાતનું કહેવાય ને કે અજુગતું લાગવાની વાત જ નથી. મારી જોડે જે બે મહાનુભાવો બેઠા છે, સોનલબેન અને મીનાબેન, એ પણ કેટલું સારું એક્ટિવિઝમનું કામ કરે છે. એટલે એ મેં કીધું ને એક શુભ શરૂઆત થઈ ગઈ છે તો બેસ્ટ રિઝલ્ટ મળવાનું જ છે. તમારી બુલેટ ટ્રેન ગાડી ઉપર પાટા ઉપર ચડાવી દીધી છે, ટ્રાયલ રન થઈ ચૂક્યું છે તો સર સડાટ દોડે. હવે આમાં કેવું છે, જો બીજું કહું કે આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે અને આ આખી કાયદાકીય વસ્તુ છે. આ એટલે એવું નથી કે ભાઈ તમને કીધું ને તમે એનો અમલ કરી નાખ્યો. એ ચુકાદાનો અભ્યાસ કરવો પડે, અભ્યાસ કરીને તમારે એના ઠરાવોને બધું પાસ કરવું પડે. અને આપણે ત્યાં વન નેશન વન બાર વોટ નહીં પણ વન બાર વન ઇલેક્શનની વાત, જેમ આપણે દેશમાં એક સાથે ઇલેક્શનની વાત થઈ રહી છે, વન નેશન વન ઇલેક્શન, એવી રીતે 12મા એસોસિએશનની પણ એક સામટા સાગ માટે ઇલેક્શનની વાત થઈ રહી છે. તો એ જ્યારે પણ થશે ત્યારે આનો અમલ થાય એવું આપણે આશા રાખીએ. અને દેશની સર્વોચ્ચ અદાલત છે એને ચુકાદો આપ્યો. હજી સુધી કોઈએ રિવ્યૂ પિટિશન કરી નથી કે એને કોઈ ચેલેન્જ કરવાની વાત આવતી નથી અને બધાએ આવકાર આપેલો છે. એટલે આમાં અમલ થવાનું 110% શક્યતાઓ છે. એટલે કહેવાય ને કે વિન વિન સ્થિતિ છે. બિલકુલ વિન વિન સ્થિતિ છે. અને મોટાભાગે આપણે એ પણ સમજવાની કોશિશ કરી, જે રીતે તમે કીધું કે કોઈએ પડકાર નથી કર્યો, કોઈએ ચેલેન્જ નથી કર્યું. સોનલબેન, ખૂબ ઓછો સમય છે, આપ શું કહેશો એ તમામ આપણે જ્યારે કહેતા હોઈએ છીએ કે પુરુષ પ્રધાન દેશની આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ જે રીતે મહિલાઓનું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ વધ્યું છે, ઇનિશિએશન વધ્યું છે અને લીડરશિપમાં પરિણમ્યું છે, એની અસર સામાજિક ધોરણે શું જોવા મળશે? હું એવું માનું કે જે ખરેખર સારા લીડર છે કે જે પોતે સમય આપીને પોતાની ખરેખર દેશમાં ચેન્જ લાવવા માગે છે. કદાચ કે જેમ નિકુંજભાઈએ કીધું, જેમ સુનિતા અગ્રવાલ છે કે જે આપણા નામદાર ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ છે, એ લોકો જો ચેન્જીસ લાવીને પોતાનો 100% આપે છે. મીનાબેન એમની રીતે કામ કરે છે, હું પણ કામ કરું છું. સમય આપીને જો ચેન્જીસ જે સ્ત્રીઓ લાવી શકે, સ્ત્રીઓનું ખાલી ઇવન મતદાનની જે ઇલેક્શન હોય છે એમાં બી સૌથી વધારે મતદાતા જે હોય છે જીગરે મહિલા હોય છે, જે ચેન્જ મેકર હોય છે કે ભાઈ કોણ બનશે, કોણ જીતશે એના પર બી હોય છે. તો પછી મહિલાઓને એમની જગ્યા આપવી જોઈએ, માંગવા જવું પડે એવી પરિસ્થિતિ ન હોવી જોઈએ. અને ખરેખર જે મહિલાઓ છે કે જેમાં કેપેસિટી છે, ખાલી સહીઓ કરવા પૂરતી રાખ્યા કરતાં જેમાં કેપેસિટી છે, જેનામાં લીડરશિપ ક્વોલિટી છે, જે અને આપણે ઈચ્છીએ જેમ નિકુંજભાઈએ કીધું કે ઇવન દરેક બાર એસોસિએશનની અંદર પણ ઘણા મહિલાઓ પોતે પ્રમુખ તરીકે ઊભા રહેતા હોય છે. અનફોર્ચ્યુનેટલી અત્યાર સુધી કોઈ બની નથી શકતું, કારણ કે ક્યાંક ને ક્યાંક મેં હમણાં એક વિડીયો જોયો હતો કે વેલે પાર્કિંગની અંદર પુરુષ અને મહિલા હતા તો મહિલા ડ્રાઈવરને લોકોએ કી નથી આપી વેલે પાર્કિંગમાં. એટલે મહિલાઓનું એક્સપેન્ડન્સ આ પુરુષો જ નથી કરી શકતા તો ક્યાંથી પછી ચેન્જ આવવાનો. અને મહિલાઓએ પોતાની જગ્યા માંગવી પડે છે જ્યારે ને ત્યારે, એ બહુ અનફોર્ચ્યુનેટ છે. અમને પણ એટલું જીવન 50%ની વાત કરીએ છીએ પણ 30% તો મળે જે મહિલાની કોખે જન્મેલો 50% કરશો તો મને લાગે છે કે બાકીના વકીલો હવે પુરુષો માટેની આ કંઈક અરજી કરીને એ લોકોના આંકડાઓ વધારવા માટે દોડધામ ના કરે અને સિનેરિયો ચેન્જ ના થઈ જાય. વેલ, આપ સૌ અમારી સાથે જોડાયા, ખાસ કરીને મીનાબેન અને સોનલબેન, બંને મહિલા વકીલ, ખૂબ ખૂબ ધન્યવાદ. મીનાબેન, આપને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. આપે જે ઇનિશિયેટ કર્યું છે, અને નિકુંજભાઈ આપનો પણ એક ખૂબ મોટો અનુભવ છે અને જેના થકી બાર એસોસિએશનથી લઈને આપ તમામ વિગતોવાર વ્યાખ્યાયિત ધોરણે આપે એક સામાન્ય નાગરિકને લેબેનને સમજાવી ભાષામાં આપે સમજાવ્યું. કારણ કે દર્શક મિત્રો, આપણે પુરુષ પ્રધાન દેશની વાત કરતા હોઈએ છીએ પણ આપણે સમજવું જરૂરી છે કે અહીંયા ન્યાયની વાત કરીએ, લડતની વાત કરીએ, અધિકારની વાત કરીએ, બધાનો એક સરખો હક હોવો જોઈએ. અને
જ્યારે કોઈ કંઈક કરવા માંગતું હોય, ઈચ્છા શક્તિને સારો અને સરસ રીતે એક સારો આકાર મળતો હોય, સાર્થક થતા હોય સારા ઉદ્દેશો, તેના માટે ઇનિશિયેટ કરવાવાળા તમામ લોકોને એક આગવું સ્થાન મળવું જોઈએ, જે હવે ધીરે ધીરે આ મહિલાઓને મળી રહ્યું છે, જેના માટે ગુજરાતને સુપ્રીમ કોર્ટને આ ચુકાદાને ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે બસ ચર્ચા ચર્ચા છે ત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.